મિત્રો જોઈ શકો છો આ ભાઈ એક ભરવાડનું ગાડોડું મારી નાખ્યું. પછી આ ભાઈને તમે શું બનાવ બન્યો તો કયો મુન્નાભાઈ? 3 જણા અમે જોવા ગયા તો ભાગી ગયા. 3 જણા જોવા ગયા, 2 વૈયા ગયા ને હું ઊભો છું. આ ભાઈ એકલા હાવજની હામાં એકલા થઈ ગયા ને એને 3 જણા બીજા હતા એ ભાગી ગયા. મુઠ્ઠી વાડ ફાડીને વહી ગયા હતા ને. આ ભાઈ એકલો મારે વાડ તો મારે ભગવાન ફાડવી પડી. મોટા ગાડોડું લીધું. પછી તો આ કેડીમાં આવતો હતો, પછી અહીંયા આવતો હોય તો આપણે કેમ ઊભું રહ્યું એમ થયું. નકર આની અરે જો અરે હોત તો આ ભાઈ મેં કહી દેત કે નહીં અંધાઈ હોત તો આ એકલો એટલો આ ભાઈ છે. જો અડધી રાતે આવા જંગલમાં રખડતા હોય. મરદનો એક નંબર મરદ છે, ખોપરી મરદની. 12 વર્ષ ભજન કર્યું મેં ડુંગરમાં. હા 12 વર્ષ તો આ ડુંગરની અંદર ભજન કર્યું છે ને કઈ એવું બીવાનું જ નહીં. રાતે વગર હથિયાર ને વગર બત્તી ન હોય ભાઈના હાથમાં. નહીં પૂછજો ખોટું, હાસું ખોટું ભાઈ? કારે બત્તી ન હોય. આપણે તો બત્તી તે આપણે ફોનની બત્તી તો ફોને ન રાખતા ને બત્તી ન હોય ને આખા જંગલની અંદર ફરતા હોય. ગમે એવો હાવજનો બાપ હોય ને તો એ તે ફાંસી નાખે આ ભાઈ. હા મુન્નાભાઈ સુડાસામાં ગામ ગંધોળ ને ગંધોળના છે મરદ માણા. મિત્રો આવો મરદ તો મેં આજ સુધી કારે ન જોયો ને ના. એ જગન્નાથ બાપુના આશ્રમમાં તો આવી ગયો છે ને હાવજ. હા બાપુના આશ્રમે વડલે આવી ગયો બરોબર. ભરવાડના ગાડડા સરતા હતા અને એ વખતની માથે હાવજે સીધી થળાંગ મારીને ગાડડું ફ્રાડ દારાનું લઈને વાડમાં ગરી ગયો ને ગાડડો ગરી જતા પછી આ ભાઈને હારે 2 ભરવાડના જુવાનડા ઓલો ઘોડાની ઘોડે રાંગુ વાળીને ગયા. રાંગુ તો વાળી રમતા પણ પછી સાહેબ ઓલો કહેવાય છે ને કે રાંગુ તો વાળી પણ એ વખતની માથે એ સાતી હોવી જોઈએ ને, જીગર હોય તો જોરાણ કહેવાય ભાઈ. એક આપણે એવું કાંઈ નથી કે જીગર હોય તો. પછી આ ભાઈ એક મર્દનો ફાડ્યો, હાવજની હામો થઈ ગયો ને 2 તો વાડ ફાડીને ઘ બધાના વૈયા ગયા. એમ થયું તું મુન્નાભાઈ? 2 જણા તો વાડ ફાડીને ગયા. એટલે મિત્રો કોકની હારે જાઓ તો ધ્યાન રાખવું. કોક હાવજની હારે ગયા. હા ભટકામતા ગાળિયામ લાવી દીધી. હા જો આ ભાઈને ગાળિયામ લાવી દીધા. હું છું તું બનાવી તો કયો દર્શક મિત્રોને ખબર પડે. ગાળિયામાં તે ક્યાં જાય? એટલે પછી આમ હાવજ ક્યાં વયો ગયો હતો? આમ રાણાપાન વાડીમાં. તો પણ એક ભલા મને પૂછડું પકડીને બાંધી ન દેવાય એમ હોય. ઠેકી ગયો તો પાણીમાં આપણે ક્યાં ઠેકું? પાણીમાં હોય. પાણીમાં એમ 2 હતા. મને કે મુન્યા ચો છે. અરે રે હું તો ભાઈ બહુ બીવ હાવસ થયો. તમારા બાપુ આવ્યા હતા લે. મને કે મુન્યા હું તારી હારી હાલ કે આ બધા ગેન ફાટલા છે ને ભાગી ગયા. મિત્રો જોયો ને આમ બાપુ આવ્યા પાટલા પાણી માલી બાપુથી જ બીન વિયો ગયો છે. જગન્નાથ બાપુ આવ્યા હતા. બોલો મિત્રો અમારા અહીંયા બાપુ છે એક ભયાનક. બાપુને ફાળીને હાવજ ભાગી ગયો ને અમારા મર્દનું ફાડ્યું છે. મિત્રો જો આ મરદ છે માણા ગમે એવો હાવજનો બાપ હોય તો શું છે ને ગમે ભૂતની તો 80-80. હા ભૂતની તો 80-80 ગમે એવો ભૂત માંગડા વાળો તમે. આ જો આ માંગડા વાળો થયો તો ભૂત તો રેવા જ નહોતું દીધું. હું હા વડલામાં બાંધ્યું હતું. વડલામાં ભૂતને બાંધ્યું છે ને. આ કઈ જેવો કાલે જ કીધું ને કે પદ્મા કે રાણાને ધ્યાન નથી પડતું. જોવો કે આને કેવું છે કે બોસડીના વાણી આવી ગઈ નર દેખી નારી દોડ છે કા. પણ એ નહીં પછી હાવ ગયો ક્યાંય આપણે કહ્યું ને આપણે પાછા આપણે સત્સંગ કરવા મળે છે. સત્સંગ નહીં જો મિત્રો તમારે સત્સંગી તે માણસ હોય ને હંધી ગુરુ ગમને અગમ જ્ઞાન પસેડો ઓઢેલો છે. ગુરુ ગમની પ્યાલી પીધેલી છે મિત્રો. એટલે એની પાસે જ્ઞાન તો અદ્ભુત છે. એમાં તો મને મારથી નાદ ન પડાય. કારણ કે આ સાધુ સંતો અરે બેહવા આપણે જગન્નાથ બાપુ પછી પહોળી બાપુ ઘણા એટલે સાધુ સંતો અરે ને જ્ઞાની માણસો. આપણે તો એ જો આ ડોબા સારવીને દાખવે કોઈ ભજન કે આપણી પાસે કાંઈ છે નથી. ભવાય મોટા એ ભજન છે ભગવાન. એવું છે તો ભલે એમાં જ પરમાત્મા છે. પરમાત્મા આવડે ગાયોની સેવા કરવી એમાં જ પરમાત્મા છે. હાલો તો ભાઈ એક આ વ્યક્તિ એટલું તો કીધું ભાઈ ગાયોની સેવા કરવામાં જ પરમાત્મા છે. એમ તો જ્ઞાનની કાંઈ છે નહીં ભગવાન કોઈ પણ કહેતો ભગવાન પોતે આપણે 2 ઊભા એ ભગવાન. લ્યો ભાઈ આજ ભગવાનને ગોતવાનો નથી. પરમ ભક્તિ એક જ છે કે તમે સારા કામ કરો, સત્યના માર્ગે ચાલો અને અબોલની સેવા કરો. ખોટી ભાઈ ભલે એવું મેકી દેવાનું. ભાઈ થવા હાટું રૂપિયાની નોટોના ફડાક્યા ઉડાડો એ હંધું મેકી દેવું એવું ને ભગત. હા તમારે જો ભક્તિ કરવી હોય હા ખવરાઈ દેવાનો. અબોલને મોટો હાથ રાખવાનો. તો હાલો વિડીયાને વિરામ દેશું. આવા જો જ્ઞાની માણસો અરે મળતા રહીજો ને આવા જ્ઞાની માણસની જ્ઞાન લેવું
તો જય જવાન જય કિસાન. હું એક ખેડૂત પુત્ર છું ને આ ભાઈ ખેડૂત પુત્ર છે, પણ આ એક સત્સંગી બહુ અજ્ઞાની છે.